સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે। આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા ગુજરાત એસટી વિભાગે રાજ્યના 4 શહેરોમાંથી પ્રયાગરાજ જવા માટે દરરોજ એસી વોલ્વો બસ દોડાવવાની અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની આત્મીયતા અને સમર્પણ દર્શાવે છે। રાજકોટથી પ્રયાગરાજ જવા માટેનું GSRTCનું વોલ્વોનું બુકિંગ ચાલુ થઈ ગયું છે। પછી અમે 7 તારીખની જે બુકિંગ કરાવી, બુકિંગ કર્યા પછી અમને બહુ અનહદ આનંદ થયો કે ના, આપણું બુકિંગ થઈ ગયું, કે આપણે જવાનું કન્ફર્મ થઈ ગયું। એટલે ડ્રાઈવર અને સુપરવાઇઝર બેય સારા હતા, અમને બહુ સારો અનુભવ રહ્યો। GSRTCની વોલ્વોમાં પ્રયાગરાજથી પરત ફરેલા યાત્રિકોએ રાજ્ય સરકાર અને GSRTCની સેવાને બિરદાવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક નિર્ણયને આવકાર્યો હતો। 27 જાન્યુઆરીથી પ્રારંભ થયેલી આ સેવાનો અત્યાર સુધી હજારો લોકોએ લાભ લીધો છે। જે સર્વિસ હતી, એટલે તો શરૂઆત જ્યારે અમદાવાદથી બુકિંગ ચાલુ થયું હતું ત્યારથી અમે પ્રયાસ કરતા હતા, પણ ત્યાં ફૂલ હતું અને લકીલી રાજકોટ, સુરત અને વડોદરા બધી જ જગ્યાએ એકસાથે નવી વોલ્વો ચાલુ થઈ તો અમે બુકિંગ મળી ગયું અને ખૂબ જ સારી રીતે પ્રયાગરાજનો જે અનુભવ છે અમારો સ્નાનનો કુંભ એ સારો રહ્યો। અમદાવાદના નારાયણપુરાના રહેવાસી અજય કંસારાએ મહાકુંભની મહાયાત્રાનો અનુભવ જણાવ્યો। તેમણે ગુજરાત એસટી નિગમની કામગીરીને આશીર્વાદરૂપ ગણાવી। સાથે જ તમામ બસોમાં આરામદાયક સીટ, સ્લીપર કોચ, એસી અને નોન એસી વિકલ્પો તેમજ સુરક્ષા માટે સીસીટીવી અને જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ હોવાથી કોઈપણ મુશ્કેલી આવી ન હોવાનું તેઓએ જણાવ્યું હતું। GSRTCની આ સર્વિસ ખરેખર બિરદાવવા લાયક છે। ગુજરાત સરકારનું કામ ખરેખર ઘણું સારું છે। ગુજરાત પેવેલિયનમાં પણ અમને ઘણું બધું સારી સગવડ મળી, તે બદલ ગુજરાત સરકારનો અમે આભાર માનીએ છીએ। હર્ષ સંઘવી સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર। આવી સર્વિસ શરૂ કરી બદલ ખૂબ ખૂબ આભાર। હર હર ગંગે।